નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, 2026માં થનાર સૌ પ્રથમ ચંદ્રગ્રહણ વિશે આ ચંદ્રગ્રહણની ઘણી બધી અફવાઓ અને ખોટી માહિતી ફરી રહી છે. પરંતુ આજે અમે આપ સૌ લોકોને એકદમ સાચી અને સચોટ માહિતી આપીશું. એટલે કે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય, તેનું શાસ્ત્રોક્ત અને જ્યોતિષીય મહત્વ શું છે, તથા આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું પણ છે. તો ચંદ્રગ્રહણનો સમય શું છે, ગ્રહણ ક્યારે શરૂ થાય, ક્યારે પૂર્ણ થશે, સૂતકકાળનો સમય શું છે, ખાસ કરીને ગ્રહણકાળ દરમિયાન શું કરવું શું ના કરવું, અને સૂતકકાળ દરમિયાન ગ્રહણકાળ દરમિયાન આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તેનું આપણને શું ફળ મળે છે, તથા ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ આ દિવસે શું ધ્યાન રાખવું જોઈએ અને ગ્રહણ પૂર્ણ થયા પછી શું કરવું જોઈએ, તે આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ. એટલે કે ટૂંકમાં કહીએ તો આજના આ વિડીયોમાં આપ સૌ લોકોને ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી મળી જવાની છે, કે જેથી કરીને આપને બીજે ક્યાંય પણ જવું પડશે નહીં. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. 5 થી 10 મિનિટ આ વિડીયોને આપજો અને કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમઃ શિવાય લખજો. તો આવો સૌ પ્રથમ આપણે જાણીએ કે ચંદ્રગ્રહણ થાય કેવી રીતે. તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ ત્યારે થાય કે જ્યારે પૃથ્વી એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી છે. ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશથી ચમકે છે. એટલે કે જ્યારે પૃથ્વી સૂર્યના કિરણોને ચંદ્ર સુધી પહોંચાતા રોકે છે, ત્યારે ચંદ્ર પર અંધકાર છવાઈ જાય છે, અને કે જેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. જો પૃથ્વી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે તો તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય, અને જે થોડો ભાગ ઢાંકે તો તેને ખંડગ્રસ્ત ચંદ્રગ્રહણ કહેવાય. તો હવે જ્યોતિષીય ચંદ્રગ્રહણનું શું મહત્વ છે? તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્રને મનનો કારક માનવામાં આવ્યો છે. તેથી ચંદ્રગ્રહણની સીધી અસર આપણા મન અને લાગણીઓ ઉપર પડે છે. ગ્રહણ સમયે રાહુ અથવા કેતુ ચંદ્રને ગ્રહણ કરે છે. આથી ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે, અને ગ્રહણ જે રાશિ અને નક્ષત્રમાં થાય છે તે રાશિના જાતકોને પણ વિશેષ સાવધાની રાખવી પડે છે. એટલે કે આ માર્ચ 2026નું ગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં થવાનું હોવાથી આ રાશિના લોકોને સૌથી વધુ ધ્યાન રાખવું પડશે. ગ્રહણ દરમિયાન મન વિચલિત રહેતું હોવાથી આર્થિક અથવા પારિવારિક નિર્ણયો લેતા પહેલા ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તો હવે શાસ્ત્રોક્ત મહત્વ શું છે? તો કે પુરાણ અનુસાર સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ત્યારે રાહુ નામના અસુરે છળ કપટથી અમૃત પી લીધું, અને સૂર્ય અને ચંદ્રએ આ અસુરને ઓળખી કાઢ્યો અને ભગવાન વિષ્ણુને જાણ કરી. એટલે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી અસુરનું માથું ધડથી અલગ કરી દીધું, અને અમૃત પીવાને કારણે તે અસુર મર્યો નહીં, પરંતુ તેના 2 ભાગ થયા, માથું રાહુ અને ધડ કેતુ. એટલે એવું માનવામાં આવે છે કે સૂર્ય અને ચંદ્ર પ્રત્યેના આ વેરને કારણે રાહુ અને કેતુ સમયાંતરે તેમને ગ્રસે છે, એટલે આપણે તેને ગ્રહણ કહીએ છીએ. તો હવે આ 2026નું સૌ પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ને મંગળવારના દિવસે થઈ રહ્યું છે. એટલે કે ફાગણ મહિનાની પૂર્ણિમાએ થવા જઈ રહ્યું છે. તો આ ગ્રહણનો પ્રારંભ એટલે કે સ્પર્શકાળ કહેવાય, તે બપોરે 2:20 થશે, અને પૂર્ણ ગ્રહણનો પ્રારંભ બપોરે 3:28 થશે, અને ગ્રહણનો મધ્યકાળ સમય સાંજે 5:04, અને પૂર્ણ ગ્રહણની સમાપ્તિ સાંજે 6:40, અને ગ્રહણનો અંત એટલે કે મોક્ષકાળ સાંજે 7:47 થશે. એટલે કે આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું છે, એટલે તેનું સૂતક પણ પાડવાનું રહેશે. તો ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. એટલે કે 3 માર્ચ સવારે 2026 સવારે 5:20 આ ગ્રહણનું સૂતક પાડવાનું રહેશે, કે જે સૂતક પૂર્ણ ગ્રહણ જ્યારે અંત આવે મોક્ષકાળ હોય ત્યારે થાય, એટલે 3 તારીખે સાંજે 7:47 થશે. તો આ સમયની સૌ લોકોએ ખાસ કરીને નોંધ લેવી. તો હવે ગ્રહણકાળ દરમિયાન શું કરવું શું ન કરવું. તો કે ગ્રહણકાળ દરમિયાન મંત્ર જાપનું 1000 ગણું ફળ મળે છે. એવું કહેવાય છે કે આપણે આ દિવસે એટલે આપણે તે સમયના ઈષ્ટદેવના મંત્ર ઓમ નમઃ શિવાય
કે પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવ મંત્રના જાપ કરવા જોઈએ. ગ્રહણ શરૂ થતા પહેલા દાન કરવાની વસ્તુઓનો સંકલ્પ કરવો જોઈએ અને ગ્રહણ પૂર્ણ થયા પછી તેનું દાન કરવાથી તેનું 1000 ગણું ફળ મળે છે. આ ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવામાં આવતી નથી, એટલે ભગવાનની માનસિક સેવા કરવી જોઈએ, માનસિક પૂજા કરવી જોઈએ. અને આ સિવાય ગ્રહણકાળ દરમિયાન દૂધ, દહીં, ઘી અને રાંધેલા ખોરાકમાં ગ્રહણ પહેલા કુશ એટલે કે ધરો અથવા તો તુલસી પત્ર રાખી દેવા જોઈએ કે જેથી કરીને તે આપણો રાંધેલો ખોરાક શુદ્ધ રહે. તો હવે ગ્રહણકાળ દરમિયાન શું ન કરવું જોઈએ? તો કે ગ્રહણકાળ દરમિયાન ભોજન કરવું ન જોઈએ, પરંતુ બીમાર વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ ખાઈ શકે છે. તેમજ આ સમયમાં સૂવું પણ અશુભ માનવામાં આવ્યું છે. કોઈ પણ નવા ધંધાની શરૂઆત પણ ગ્રહણકાળમાં ન કરવી જોઈએ. ઘરના મંદિરના દ્વાર બંધ કરી દેવા જોઈએ અથવા તો પડદો લગાવી દેવો જોઈએ અને ભગવાનની કોઈ પણ મૂર્તિને સ્પર્શ પણ ન કરવો જોઈએ. ગ્રહણકાળ દરમિયાન દાઢી ન કરવી, નખ ન કાપવા કે પછી વાળ પણ કાપવામાં આવતા નથી. અને આ સમયગાળા દરમિયાન જો આપણે પાણી ન પીએ તો વધુ ઉત્તમ છે, પરંતુ તે પણ બીમાર, વૃદ્ધ બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે છૂટછાટ છે. તો હવે પ્રશ્ન આપને એવો થાય કે મેં ગ્રહણકાળ દરમિયાન, સૂતકાળ દરમિયાન ભગવાનનું નામ લઈએ તો તેનું અમને ફળ શું મળે? તો આપણા શાસ્ત્ર એવું કહે છે કે સૂતકાળે અશુદ્ધિનો સમય છે, પરંતુ આ સમયે કરેલી સાધના અત્યંત ફળદાયી હોય છે. અને આપણા શાસ્ત્રોમાં આ ગ્રહણકાળને સિદ્ધકાળ માનવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય દિવસોમાં કરવામાં આવતી પૂજા કરતાં ગ્રહણ દરમિયાન કરેલી ઉપવાસનું ફળ આપણને અનેક ગણું મળે છે. એટલે કે સૂતક અને ગ્રહણ દરમિયાન કરેલું દાન અને અક્ષય પુણ્ય આપે છે કે જેનો ક્યારેય નાશ થતો નથી. જો કોઈ મંત્ર સિદ્ધ કરવો હોય તો ગ્રહણકાળ શ્રેષ્ઠ સમય ગણવામાં આવ્યો છે. ગ્રહણકાળ દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ પણ સર્વોત્તમ મનાય છે કે પછી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જાથી પણ બચી શકાય છે. અથવા તો જેમના જન્માક્ષરમાં કોઈ ગ્રહ દોષ હોય તો તેમને પણ આ સમયમાં કરેલા જાપથી દોષ મુક્તિ મળી શકે છે. તો હવે જે ગર્ભવતી સ્ત્રીઓ છે તેણે આ સમયમાં શું શું સાવચેતી રાખવી જોઈએ? તો કે કાતર, સોય, છરી કે ચપ્પુ વગેરે જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. કાપડ ન સેવવું જોઈએ કે પછી કોઈ પણ વસ્તુ સુધારવી પણ ન જોઈએ. ગ્રહણના કિરણો સીધા શરીર પર ન પડે તે માટે ઘરની અંદર જ રહેવું જોઈએ. અને એના ઘરમાં પણ એ રીતે પ્રકાશ આવતો હોય તો બારી પર પડદા લગાવી દેવા જોઈએ. અને આ સમયગાળા દરમિયાન મનને શાંત રાખી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. મંગળવાર અને ચંદ્રગ્રહણનો શુભ સંયોગ થાય છે, તો આપ આ સમયગાળા દરમિયાન સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો. તો હવે આપણે જાણ્યું ગ્રહણ પહેલા શું કરવું, ગ્રહણ દરમિયાન શું કરવું, અને હવે આપણે જાણીએ કે ગ્રહણ પૂર્ણ થયા પછી શું કરવું જોઈએ. તો કહેવાય છે કે ગ્રહણ પૂર્ણ થયા પછી શુદ્ધિકરણ ખૂબ જ જરૂરી છે. એટલે સૌ પ્રથમ પોતે સ્નાન કરવું જોઈએ અથવા તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું જોઈએ અથવા તો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ કે પછી ગૌમૂત્ર પણ છાંટી શકાય છે અને ઘરના મંદિરમાં પણ ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવું જોઈએ. પહેલા રાંધેલું ભોજન હોય તો તેને ફેંકી દેવું જોઈએ અને જો આપ એમાં તુલસીપત્ર રાખ્યું હોય તો પછી તેનો ઉપયોગ લઈ શકાય છે. ગ્રહણ પૂર્ણ થયા પછી ગાયને ઘાસ ખવડાવવું જોઈએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન પૂર્ણ કરવું જોઈએ કે જેનું આપણને 1000 ગણું ફળ મળે છે એવી માન્યતા છે. ગ્રહણના મોક્ષ થયા પછી પિતૃ નિમિત્તે પણ આપણે દાન કરી શકીએ છીએ, તો પિતૃદોષમાંથી પણ શાંતિ મળે છે. એટલે આ રીતે આપણે આજે જાણ્યું કે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય, ચંદ્રગ્રહણનું જ્યોતિષ અને શાસ્ત્રો શું મહત્વ છે તથા ચંદ્રગ્રહણનો સમયગાળો શું છે. અને બીજી ખાસ વાત એ છે કે ચંદ્રગ્રહણ પહેલા શું કરવું, દરમિયાન શું કરવું અને પૂર્ણ થયા પછી શું કરવું, અને ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ શું કરવું. તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોને આ ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.